જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? આજની એક વાર્તા તમને કહું છું, તે સાંભળો. ગામના છેડે એક જૂનું મકાન હતું. તેની દિવાલો પર સમયની લકીરો સ્પષ્ટ દેખાતી હતી. એ મકાનમાં રહેતા હતા મોહનલાલ કાકા. ઉંમર એમની 17 વર્ષથી ઉપર. સફેદ વાળ, આંખોમાં ચશ્મા અને હૃદયમાં ભરપૂર યાદો. સવાર પડે એટલે કાકા ઓટલે બેસી સૂર્યોદય જોતા, હાથમાં ગરમ ચાની કપ અને સામે રસ્તે રમતા બાળકો હસતા દોડતા શોર કરતા, પણ આજે એ અવાજ કાકાને ખુશ કરતા નહોતા, કારણ કે એ અવાજ તેમને પોતાની એકલતા વધુ ઊંડી અનુભવી રહ્યો હતો. મોહનલાલ કાકાના 2 દીકરા હતા. એક અમદાવાદમાં સેટલ હતો અને બીજો બેંગ્લોરમાં. બંને સારી નોકરીમાં, સારી જિંદગીમાં વ્યસ્ત. પૈસાની કમી નહોતી, પણ સમયની હતી. છેલ્લે ક્યારે દીકરાઓનો ફોન કર્યો હતો એ વાત કાકાને યાદ પણ નહોતી. તેઓ રોજ મોબાઈલ હાથમાં લઈ બેઠા રહેતા, પણ સ્ક્રીન પર દીકરાનું નામ દેખાતું નહોતું. ત્યાર પછી એક રાત્રે ગામમાં અચાનક વીજળી ગઈ. અંધારું બધે છવાઈ ગયું. મોહનલાલ કાકાએ ઘરના ખૂણે રાખેલો જૂનો દીવો બહાર કાઢ્યો. એ દીવો તેમની પત્ની શાંતાબેનની યાદ સાથે જોડાયેલો હતો. શાંતાબેન હંમેશા દીવો પ્રગટાવતી વખતે કહેતી, દીવો ફક્ત અંધારું દૂર નથી કરતો, એ આપણા સંબંધોને જીવંત રાખે છે. દીવો સળગાવતા જ કાકાની આંખોમાં આંસુ આવી ગયા. શાંતાબેન જીવતી હતી ત્યારે ઘર હંમેશા જીવંત લાગતું હતું. રસોડામાં વાસણોની ખણખણ, ભજનની ધૂન અને બાળકોના પ્રશ્નો, બા આ કેમ, બા એ કેમ, એ અવાજ આજે યાદોમાં બચ્યા હતા. શાંતાબેનના ગયા પછી ઘર એકદમ શાંત થઈ ગયું. દીકરાઓ કાકાને શહેર લઈ જવાની વાત કરી હતી, પણ કાકાએ ઇનકાર કર્યો. તેમણે કહ્યું હતું કે આ મકાનમાં તમારું બાળપણ છે, હું એ છોડીને ક્યાંય જઈશ નહીં. એક દિવસ વરસાદમાં કાકા ઓટલેથી ઊભા થવા ગયા અને લપસી પડ્યા. પગમાં ભારે ઈજા થઈ. આસપાસ કોઈ જ નહોતું. અવાજ લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ વરસાદના અવાજમાં કોઈએ સાંભળ્યું નહીં. ઘણા સમય પછી પાડોશીની એક નાની દીકરી દોડતી આવી અને તેણે ગામના લોકો બોલાવ્યા અને કાકાને દવાખાને લઈ ગયા. દવાખાનામાં કાકા બેડ પર પડ્યા હતા, હાથમાં પ્લાસ્ટર, આંખોમાં શરમ. ડોક્ટરે કહ્યું, આ ઉંમરે એકલા રહેવું જોખમી છે. પડોશીએ દીકરાઓને ફોન કર્યો. સાંજે અમદાવાદથી દીકરો આવ્યો. આંખોમાં અપરાધ ભાવ સ્પષ્ટ દેખાતો. તેણે કાકાના હાથ પકડીને કહ્યું, બાપા માફ કરજો, અમે મોડા થઈ ગયા. મોહનલાલ કાકાએ કંઈ કહ્યું નહીં, ફક્ત દીકરાના માથા પર હાથ મૂક્યો. એ સ્પર્શમાં વર્ષોનું દુઃખ, પ્રેમ અને માફી બધું જ સમાઈ ગયું. બીજા દિવસે બીજો દીકરો પણ આવી ગયો. બંને દીકરાઓ બાજુમાં બેઠા, કાકાને ખવડાવતા, વાતો કરતા. કાકાને લાગ્યું કે ઘર ફરી જીવન થઈ રહ્યું છે. થોડા દિવસ પછી દીકરાઓ કાકાને પોતાની સાથે રાખવા લઈ ગયા, પણ કાકાએ શરત મૂકી, હું શહેર જઈશ, પણ આ મકાન ખાલી નહીં રહે. અહીં દીવો દર સાંજે સળગાવવો જરૂરી છે. દીકરાઓએ વચન આપ્યું. આજે પણ એ મકાનમાં દર સાંજે દીવો સળગે છે. દીવો એ વાત યાદ અપાવે છે કે સંબંધો દૂર જઈ શકે, પણ તૂટતા નથી. જો સમયસર સમજીએ તો અંધારા પણ ઉજાસ મળી શકે છે. અને મોહનલાલ કાકા, આજે પણ જ્યારે દીવો પ્રગટે છે ત્યારે એમ લાગે છે કે શાંતાબેન ક્યાંક સ્મિત કરી રહી છે.